ચાલો ડાયરાને જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? સ્વાગત છે આપણે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ને જો અચાનક પાછો આપણે વિડીયો ચાલુ કર્યો છે. આપણે બપોરના લગભગ 12 થવા આવી ગયા છે, 11:15 જેવું થઈ ગયું છે. જો આજ તો પાછું નવા દિવસે નવું કામ ઉપાડ્યું છે. તમને ખબર જ છે, આપણે નવો દિવસ ઉગે એટલે કંઈક ને કંઈક નવું કામ તો હોય જ તે. આજ તો હે ને મિત્રો, અમે ખામણા કરીએ છીએ આપણે સ્લેબ ઉપર. પછી આ ખામણા ને ભરી દેવાના આખા પાણીથી. એટલે હું ઘડિયા વડિયા ને પાણી સાઈડ ના કરવું પડે. આ દિવસમાં 2 થી 3 વાર ભરવાના, કેરા ભરી દેવાના. એટલે એને પાણી સાટવાની ઉપાધિ જ નહીં ઘડિયા વડિયા. આપણે માટી આવે ને, માટીથી આપણે કેરા કરી દેવી ને હવાનું આજ કામ હાલે છે. હવે થોડાક રહ્યા છે, અડધામાં બાકી છે, અડધા થઈ ગયા કેરા. પછી એના પાણી ભરી દેવાના આખે આખા. એક તગારું ભરે, એક ડોલમાં નાખે, અહીં ક્યાંય લેવાના. એમ ક્યાંય પૂરું થતું હોય છે. બાકી છે, બાકી 2 વાગ છે બપોર 2 વાગ છે. અહીંયા ખાવા દૂધ જવાનું પૂરું થઈ આવશે. ડોલમાં નાખે ઉપર ક્યાંય લેવાનું. ગલતે ઓલી બાજુ છે તગારા ભરે. વેલા આવ્યો તો મારે કપસી રેતી ભેગું ન થાય તો આડો કામ થઈ ગયો. અહીં ક્યાં મોકલી દેવું? ચાલો ડાયરો બનાવી ગયો. અમે આને ફટાફટ છે ને બપોર ચડે ને એ પહેલાં બધી કમ્પ્લીટ કામ પતાવી દઈ. તો તગારું ભરે આયા અને મમ્મી હવે નાખે ઉપર લઈ જાય. તગારું ભરાઈ ગયું. મમ્મી 2 તગા ભરાઈ ગયા. માથી ન ઉપડે. અહીં પર ડોળામાં નાખે તો ડોળા દાદા ઉપર ખેત. મમ્મી આવી હોત ને ગયા પાછા. ડોલી આવી હા. થાકી રહ્યા 30 લાગી કા. ઉનાળાનું પાણી કેટલું છે કા પાછું? તારને ધાબામાં જવું કેમ કેમ એમ કેમ હેઠે ઉતરી ગયા? પાણી ન પીવું હોય ના, અમે આપી દે ડોલમાં તો ધૂળ હારી રે. તડકો લાગ્યો, તો એમ કોને સાંયે વી આયા તડકો લાગ્યો એમ પાણીનું બહાનું કાઢે. પાણી પીવા સાયા જવું પડે ને. ના 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 પી લેવાનું હોય. સાંય હેઠે થોડું ઉતરવાનું હોય. તો 1-2 ડોલ ખેવા આવો ના, તગારા ભરી જ તમને ડોલ દેતા હતા. 2 ઠેકાઈને થોડું પોગાય. પણ એ હેઠે તગારા ભઈ દી ડોલ ખેવા. ના, હવે એવું ન કરાય. ઓડલા બદલી ના ના, હવે તમારે ખેહવાની તે અમને પેલા કીધું હતું એમ ખેહે. લાલ સોળ થઈ ગયા તો એમ નહીં કહેતા. તન બાકી છે હવે. अब आंको 7 बजे થઈ ગયું છે. ચોરસ ખાના આ જો આ વાડી આ મકાન છે. ચોરસ ખાના અત્યારે અડધામાં કરે છે 3. આજ પૂરું થઈ જાય પછી એટલે ઉતરી જવાનું. નેઠેથી ઢોલ લાવીને અધર મૂકે છે નહીં સોના? હા. તું ઉપર કેમ આવી? જોવા તો તું શું કામ આવી? હું તો વિડીયો બનાવવા આવી. આમાંથી લાવીને આઠ એટલે ઇनको ન જાય ના પડીશ તું. કલ્પેશ કાકાને ભરે છે ને મારી મમ્મી આંકો લાવે છે. ડોલથી અધર લાવે છે. ફાઇનલી આપણે જો ધાબા ઉપર
વાવેતર કરવાનું છે, કેરા કરી નાખ્યા જો, પેલા કોરવાણ પાઈ દેવી, પછી વાવેતર કરી દેવી. હે શું? હા એટલે જ હેઠે જગ્યા રોકાણી પછી ઉપર વાવેતર કરવું પડે ને, એટલે જો કેરા કરી નાખ્યા હે. પછી શેનું પાપા વાવેતર કરશે? શેનું વાવેતર કરશે? બીટ વાવવાનું. હે બાપુ ક્યાં બીટ વાવવાનું છે? પાળી ઉપર વાઈ દેવાના બી ડાયરેક્ટ. હે આમ તો એવું કર્યું હોય થાય હું મિત્રો, આમાં બીટ વાઈ દીધા હોય ને તો થઈ જાય. ચાલો ડાયરો જો આપણે કમ્પ્લીટ કેરા થઈ ગયા, પાણી ભરવાનું કરી દીધું છે ચાલુ. અડધા અડધા વધી દેવી હોય, બપોર પછી પાછ ફરીને ભરવા આવશું. બે ભરાઈ ગયા પછી રેજી ને હાલું જાય હળવે હળવે, એટલે બહુ સારું ભરવા ન પડે. આમાં દેશી જુગાડ આઈડિયા અપનાવ્યો અમે. પાળી રીજી જાય ને એટલે પછી ન જતા રહેવું પડે, અત્યારે તૂટી જાય આખા ભરવા. क्या मस्त मजा केरा થઈ ગયા. ફોહારો માં તો ડાયરેક્ટ બસ હંચકા હેઠે વહી જજો, હેઠે વહી જજો આગા. મસ્ત આવે મિત્રો ઉપર. એટલે આપણે જે બધા કેરા હે ને ફેરી વાળા હે પાણીથી, હવે હે ને બપોર પછી હાલના ઘરે જાવી ને પાછા 5 સાડા 5 વાગ્યે ફેરી વાળશું પાછા. એટલે આખી રાત ઉપાધી નહીં. હવે પછી ઉપર 4-5 3 હારે જ ભરવાની છે. પછી એને રીતું અહીં હાલ્યો આવે, આમાં ભરવાની જરૂર નહીં પડે, ઉપર જ ભરવાનું. એટલે હું ઘડીએ પાણી છાંટવું નહીં પડે એમાં. ચાલો ડાયરો ફાઇનલી આપણે નવા ઘરેથી જૂના ઘરે આવી ગયા છીએ, હાંડીઓ કરીને કાબુરા હે ને. ચાલો ડાયરો પૂરું ગળું દવાઈ ગયું. ચાલો ડાયરો હવે હે ને અમે કરી લઈ બપોરા, અને પછી સાંજના ટાઈમ પાછા મળ્યા. સાંજના 7 થઈ ગયા છે અને બપોર પછી અત્યારે વિડીયો કન્ટિન્યુ કર્યો છે. અને જો બધા ગયા હતા નવા ઘરે અને વૈયા. હું આજ તો બપોર પછી નતો હું ગયો, છાંટતો તો આપણે મગમાં દવા. કલ્પેશ ને હાઈવીન બધા બાળકોને બધા ગયા, બાળકો અહીંયા જ હતા. હાઈવીન કલ્પેશ ને ગયા હતા, નહીં કલ્પેશ? હા હાલો ડાયરા ને રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છે ડાયરો? મોજમાં આજ વેળાના બધાને જય શ્રી કૃષ્ણ બધાને. આપણે આજ તો હવાનું કામકાજ કાલ ધાબુ પીડ્યું હતું, તો હવાનું બપોર સુધી તો ધૂળ ચડાવવાનું કામકાજ આવતું. બપોર પછી કંઈક થોડોક પાયો ગાળવાનો હતો, બુરવાનો હતો ને બેલા ધોવાના હતા, એવું બધું કામકાજ હતું. એનો જ કઈ આપણે વિડીયો બનાવ્યો નથી. બધી નોક કામ હાલે ને. જો આવીને સીતાફળનો નાસ્તો. સીતાફળ ક્યાં હતું? રામફળ છે. કેવું લાગે? મસ્ત લાગે. રામ સીતાફળ જેવું આવે બીજો. રામનું ફળ ને સીતાફળ કેવા અલગ છે. રામનું ફળ, રામફળ ને સીતાફળ, સીતાનું ફળ, સીતાજીનું સીતાફળ ને જામફળ. પર તો હા કરે આજ જામકોણ હે બોલ ખાય છે. તું શું ખાય? હાલો હાથો ખાવો જો.